હું ખુશાલી બરછા અને શું છે શું નહીંમાં સ્વાગત છે તમારું. આજે આપણી સાથે છે ગાયનેક અને લેખક ડોક્ટર શરદ ઠાકર, જેમનું થોડું ઇન્ટ્રો આપી દઉં તો ખૂબ ફેમસ ડોક્ટરની ડાયરી અને રણમાં ખીલ્યું ગુલાબ, આ બે કોલમ્સમાં તેઓ તેમની વાત ખૂબ સુંદર રીતે રજૂ કરતા આવ્યા છે છેક 1993 થી, અને માનવીની સંવેદનાઓને તેઓ ઊંડાણપૂર્વક પારખે છે અને તેને શબ્દોનો સરસ આકાર આપે છે. તો સર, વેલકમ ટુ અવર ચેનલ. કેમ છો? બસ મજામાં છું. તમારો ખૂબ ખૂબ આભાર ખુશાલી. તમારું નામ જ એવું છે કે જેને તમે મળો એના જીવનમાં ખુશાલી આવે. થેન્ક યુ સર. સર, મારે એ જાણવું છે કે આજકાલ લિવ ઇન રિલેશનશિપ ખૂબ જ સ્વીકાર્ય બની રહી છે, તો એ અંગે તમે શું માનો છો? લિવ ઇન રિલેશનશિપ છે એ બેઝિકલી પૂર્વ નો કોન્સેપ્ટ નથી. આ મહાન આર્યવર્ત દેશ, મહાન ભારત દેશ, એનો આ કોન્સેપ્ટ નથી. અહીંયા પ્રેમની વિભાવના અલગ છે. જેટલા લિવ ઇન રિલેશનશિપ મેં જોયા છે, રણમાં ખીલું ગુલાબ લખું છું આજે 30 વર્ષથી. હું સહરાના રણ જેવી તપ્ત જિંદગીમાં ગુલાબોની ખેતી કરતો રહ્યો છું, રણમાં ગુલાબ ખીલવી રહ્યો છું, અનેક લોકોને મળ્યો છું, પ્રેમી કપલ્સને. તમે જોયું છે કે જ્યાં લગ્ન નામનું બંધન નથી હોતું ત્યાં લિવ ઇન રિલેશનશિપ ગમે ત્યારે લીવ આઉટ થઈ જાય છે. ઓકે. એક કાનૂની બંધન જોઈએ છે. એક સરસ મજાનો શેર મને યાદ આવે છે. બિખર કર ટૂટ જાતે હૈ વો રિશ્તે. રિશ્તે મતલબ મોતી. મોતીની માળા પહેરી છે, એક સૂત્ર હોય છે, દોરો હોય છે, આ બધા મોતીને સાથે બાંધી રાખે છે. બિખર કર ટૂટ જાતે હૈ વો મોતી જીને જંજીર નહીં મિલતી. લગ્નના બંધનને આપણે જો સાંકળ કહેતા હોય ને, તો એ સાંકળની પણ જરૂર છે બે વ્યક્તિને કાયમ માટે બાંધી રાખવા માટે. નહીતર જયારે શરીરનો ઉત્સવ પૂરો થઈ જાય ને, એકબીજાથી ઉભાઈ જાય ને, પછી આવા લોકો, આવા કપલ્સ છૂટા પડી જતા હોય છે. રિલેશનશિપને, આ પ્રકારની રિલેશનશિપને સ્વીકારતો નથી કે અનુમોદના આપતો નથી. ઓકે સર. અને ફ્રેન્ડ વિથ બેનિફિટ્સ છે અને શુગર ડેડી ઓર મમ્મી, આવું બધું આજકાલ બહુ જ સંભળાઈ રહ્યું છે સમાજમાં, તો એનું કોઈ નિવારણ? આ પણ આપણો આ ભૂમિનો કોન્સેપ્ટ નથી. આ ભૂમિ છે એ સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત ની ભૂમિ છે. સત્ય હંમેશા કડવું હોય છે, પણ એ પ્રિય રીતે રજૂ કરી શકાય છે. શુગર ડેડી કે બેનિફિશિયરી ફ્રેન્ડ્સ ને એ બધાની જરૂર નથી જીવનમાં. જે તમને કડવી સલાહ પણ સારી રીતે આપી શકે એવા સંબંધો ઉભા કરવા જોઈએ. પછી એને તમે ગોડફાધર કહો, ગોડ મધર કહો, તમારા બેસ્ટ બડી કહો, બેસ્ટ ફ્રેન્ડ કહો. પણ અમારા સૌરાષ્ટ્રમાં એક માન્યતા છે, કોઈ પણ માણસને બે પડખા હોય છે, બે આસ્પેક્ટ, બે સાઈડ હોય છે, જમણું પડખું ને ડાબું પડખું. જીવનમાં બે મિત્રો એવા હોવા જોઈએ કે જે તમારા પડખાની જેમ સાબુત હોય, મજબૂત હોય અને તમારા જીવનને ટેકો આપીને ટકાવી રાખે. બાકી આ બીજા બધા શુગર કોટેડ ટેબ્લેટ્સ ની જરૂર નથી. અને સંબંધો મિનિંગફુલ હોવા જોઈએ. યસ, મિનિંગફુલ, ડેફિનેટલી મિનિંગફુલ હોવા જોઈએ. વફાદારી હોવી જોઈએ, ગુપ્તતા જાળવી રાખવા જોઈએ. એ ફ્રેન્ડ ઇન નીડ ઇઝ અ ફ્રેન્ડ ઇન ડીડ. માત્ર તાળી મિત્રો કે થાળી મિત્રો ન હોવા જોઈએ, કે ગાળી મિત્રો ન હોવા જોઈએ. તમારા જીવન ના બાગને સજાવી શકે એવા માળી મિત્રો પણ હોવા જોઈએ. ઓકે સર, આઈ અગ્રી વિથ યુ. અને જનરેશન સર કોઈ પણ હોય, પણ ડિવોર્સના કેસીસ કૂદકે ને ભૂસકે વધે છે, તો એના કારણો શું હોઈ શકે? એટલા માટે કે આ દેશમાં જે લગ્ન ની વિભાવના હતી ને, એ આખી માન્યતા જુદી હતી. અહીંયા લગ્ન એ જીવનભર નિભાવવાનો એક સંબંધ હતો. બરાબર છે? એ ચોરીથી લઈને ચિતા સુધીનો સંબંધ હતો. સપ્તપદીથી લઈને સ્મશાન સુધીનો એક યાત્રા હતી. એ મીંઢળ બાંધવાથી લઈને મૃત્યુ સુધી નિભાવવાનો સંબંધ હતો. એ પવિત્રતા, એ ગંભીરતા હવે ઓછી થઈ ગઈ છે. હવે લગ્ન એ ગાજરની પીપુડી બની ગઈ છે. વાગી ત્યાં સુધી વગાડો અને નહીં તો પછી ચાવીને ખાઈ જાય. અને સર, ખાસ તો જે ઇમોશનલ છે એમના તરફથી એક સવાલ કે સંબંધોમાં વ્યક્તિએ લાગણીશીલ રહેવું કેટલા અંશે યોગ્ય છે? લાગણી તો આ જગતનું ચાલક બળ છે. લાગણી વગરના સંબંધો તો પથ્થરિયા સંબંધો કહેવાય. કાળમીડ પથ્થરમાં જરાય ભીનાશ નથી હોતી, તો એવા સંબંધોનું કોઈ ભવિષ્ય નથી. પણ એક વસ્તુ જરૂરી છે કે આ લાગણી છે ને, એ કેવી હોવી જોઈએ? એ માગણી વગરની લાગણી હોવી જોઈએ, જેમાં અપેક્ષા શૂન્ય હોય અને લાગણી અઢળક હોય. એટલે તમે કોઈ પણ સંબંધનો નિર્ણય દિમાગથી લો, પણ નિભાવો લાગણીથી. અને સર, ઘણીવાર લાગણીશીલ વ્યક્તિને ઇમોશનલ ફૂલનો ટેગ આપવામાં આવે છે, તો એ અંગે તમે શું કહેશો? હા, એટલે મેં કહ્યું ને કે એમાં નિર્ણય લેતી વખતે તમારે દિમાગ વાપરવું પડે. સામેનું પાત્ર કેવું છે પસંદ કરવું પડે, એ તમને સમજી શકશે કે નહીં એ જાણવું પડે. જો તમારી લાગણીનું જે નક્કી મૂલ્ય ન હોય, જે માત્ર ટોટલી દુનિયાદારી અને વ્યવહારુ સમજ ધરાવતો હોય, એવો મિત્ર કે એવો કોઈ પણ સંબંધ, પ્રેમી હોય, બોયફ્રેન્ડ હોય, ગર્લફ્રેન્ડ, જે તમારી લાગણીની કદર નહીં કરી શકે. કુપાત્રે દાન ન કરવું. અને લાસ્ટમાં સર, આજના યુવા વર્ગને તમે સંબંધો અંગે કોઈ સલાહ આપશો? યુવાનોને હું એટલું જ કહીશ કે કોઈ
પણ સંબંધ રાખો, તમે પ્રેમ સંબંધ રાખો કે તમે મૈત્રી સંબંધ રાખો, હમ એ માત્ર ટાઈમ પાસ છે એવું માનીને નહીં રાખતા. હમ પ્રેમ એ અમૃત છે, અમૃતપાન જરૂર કરો, હમ લગ્ન કરજો. જે સ્ત્રીને તમે ચાહો, જે છોકરીને સાથે તમે ફ્રેન્ડશિપ બાંધો એની સાથે લગ્ન કરજો. હમ જો તમને એમ લાગે કે આ જીવન સાથી બનવા માટે યોગ્ય છે હમ તો તમારી લગ્ન જીવન છે ને એ સપ્તપદીને અનુરૂપ બની રહેશે. બાકી મેં ઘણા બધા લગ્નો જોયા છે કે લગ્ન પછી પણ પતિ બીજી સ્ત્રીઓ સાથે ગુપ્તપદીના સંબંધો જાળવતો હોય. હમ ક્યાંક પતિ પત્નીના સંબંધો એટલા બધા નષ્ટ થઈ ગયા હોય કે હું એને લુપ્તપદી કહું છું. ક્યાંક પતિ પત્ની સળગતી અંગારાની પથારીમાં સૂતા હોય છે અને જીવન વ્યતીત કરતા હોય છે, એને હું તપ્તપદી કહું છું. હા મારી સલાહ એક જ છે યુવાનોને કે સંબંધ બાંધજો તો લાગણીનો બાંધજો. હમ એ મૈત્રી સંબંધ હોય તો નિભાવજો એને લાગણીથી. હમ. અને જે સ્ત્રી સાથે લગ્ન કરો કે જે પુરુષ સાથે લગ્ન કરો તો સપ્તપદીની વિભાવનાને એની પ્રતિજ્ઞાને હમ. જાળવી રાખજો જીવનભર. તમારી વાત સાચી છે સર. પરફેક્ટ ઓબ્ઝર્વેશન એન્ડ એનાલિસિસ, અને થેન્ક યુ ફોર બીઇંગ વિથ અસ. અંતમાં હું એક મારી વાત કહીશ કે આપણા સમાજમાં યુવાનોમાં લગ્ન, સેક્સ અને પ્રેમ આ ત્રણ રિએક્શન શબ્દ છે હમ અને એમાં ઘણી બધી કન્ફ્યુઝન છે. તો હું સમજાવી દઉં કે લગ્ન એક સામાજિક વ્યવસ્થા છે, હમ સેક્સ એ દેહની વ્યવસ્થા છે, શરીરનો આયામ છે, સપાટીપણો સંબંધ છે, અને પ્રેમ છે એ હૃદયની વ્યવસ્થા છે. હમ. અને આ ત્રણમાં હું હૃદયની વ્યવસ્થા એટલે કે પ્રેમને શિખર ઉપર સ્થાન આપું છું. ઓકે આ સર. જગતમાં તમે આવ્યા છો લોકોને પ્રેમ આપવા માટે, અઢળક પ્રેમ આપજો. બસ આ મારો મેસેજ છે. અમેઝિંગ સર, થેન્ક યુ. થેન્ક યુ, થેન્ક યુ. તો હું ફરીથી નવી કોઈ વાત, નવા કોઈ વ્યક્તિ સાથે શું છે શું નહીંમાં હાજર થઈશ. ત્યાં સુધી આવજો. શું છે શું નહીં